वर्ल्ड फिजियोथेरेपी डे के उपलक्ष्य में सरकारी फिजियोथेरेपी कॉलेज में जागरूकता का कार्यक्रम आयोजित किया गया। 8 सितंबर के दिन विश्व भर में विश्व फिजियोथेरेपी दिन मनाया गया। इस उपलक्ष्य में एसएसजी फिजियोथेरेपी कॉलेज में स्वास्थ्य जागरूकता कार्यक्रम का आयोजन हुआ, जिसमें शरीर के सही पोस्चर के विषय में जानकारी दी गई। इस शिविर में करीब 300 लोगों ने लाभ लिया। इन सभी को रोजाना के कार्यों को शरीर को सही स्थिति में रखकर कैसे किया जाए, उस पर मार्गदर्शन दिया गया। इस कैंप में आए मरीजों के शरीर की जांच हेतु 6 चेकिंग रूम्स भी बनाए गए, जिनको उचित इलाज और सलाह दी गई। इस पर कॉलेज की प्रभारी प्राचार्य नीलिमा पटेल ने जानकारी दी। આપણા સ્વાસ્થ્ય માટે હલનચલન ખૂબ જરૂરી છે અને આગળ વધવું ખૂબ જરૂરી છે. એનો મેઇન થીમ છે 2016 વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેનો થીમ છે કે ફિઝિયોથેરાપી એડ યર્સ ટુ લાઈફ. બરાબર ને, જીવનમાં સારી રીતે ક્વોલિટી કેવી આપણી જળવાઈ રહે એ ફિઝિયોથેરાપીનો મેઇન એફર્ટ છે. એટલે એના માટેનો આખો કાર્યક્રમ અમે ગોઠવ્યો છે, કારણ કે ફિઝિયોથેરાપિસ્ટ આર સેટ ટુ બી મૂવમેન્ટ સાયન્ટિસ્ટ. એ મૂવમેન્ટ સાયન્ટિસ્ટ કહેવાય છે અને અમે એવું માનીએ છીએ કે મૂવમેન્ટ ત્યારે જ સારી થાય જ્યારે પોસ્ચર આપણું સ્વસ્થ અને દ્રઢ રહે. આ વર્લ્ડ ફિઝિયો ડે જે અહીંયા આગળ પોસ્ચર્સનું નોલેજ આપે છે, એ જ બેઝિક વસ્તુ છે કે તમારા પગને ચાલો છો તો પગ કેવા પડે છે, કેવી રીતના ઊભા રહો છો, કેવી રીતના વજન ઉચકો છો. જે બેઝિક વસ્તુ છે એ જો પ્રોપર ના કરીએ તો કોઈ કસરત, જીમ, યોગા કશું કામ લાગવાનું નથી. જે બેઝિક છે એ અહીં નીલિમા મેડમ એટલું સરસ સમજાવે છે. બધાએ વડોદરાના લોકોએ આનો લાભ લેવો જોઈએ.